ઊંઝા ઉનાવા છે, ઉમિયામાનું મંદિર છે, એના બાજુમાં ઉનાવા ગામ છે અને ઉનાવા ગામના શંકરદાસ બાપાનું પદ છે. બહુ પદ લખ્યા મને સાહેબ. એના પદમાં એવું લખ્યું છે કે સાધુની ભાવના કેવી હોય કે હંસા ભમરી જેવી જેની ભાવના. સંતની ભાવના કેવી હોય? ભમરી જેવી. ભમરી છે ને એ વિયાતી નથી, માટીનું ઘર બનાવે છે અને ઈયળને પકડી લાવે છે, અને ઈયળને પકડી લાવી અને માટીના ઘરમાં મૂકે છે. એ જ ભમરી પછી એ ઈયળને આમ ડંક મારી મારી અને ઈયળમાંથી ભમરી બનાવી દે છે સાહેબ. તો સાધુની ભાવના કેવી હોવી જોઈએ? ભમરી જેવી હોવી જોઈએ. સંત ચટકો વાગ્યા વિના રીજે નહીં કીર્તા, સંત ચટકો વાગ્યા વિના રીજે નહીં કીર્તાર. ઈયળમાંથી ભમરી બને તો આ નરને કેટલી વાર. જો ઈયળમાંથી ભમરી બનતી હોય અને આકાશમાં ઉડતી હોય તો આ નરને કેટલી વાર સાહેબ. પણ એક જ માનવ, હું કહું છું, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. એ માનવ નડે છે માનવીને મોટો થયા પછી. એ ચાવી મળે ગુનાહોની અનુભવ મળ્યા પછી. મમતા હતી તને, મમતા હતી ઘણી. એને મમતા બહુ જ હોય સાહેબ. મા વગર રહી શકતો ના હોય, પરિવાર વગર રહી શકતો ના હોય, પણ જાના ચાર ફેરા ફરે. એ માત પિતાની ગોદમાં મમતા હતી ઘણી. એ માતા પિતાની ગોદમાં એ મમતા હતી ઘણી. બદલી ગયો છે હવે, એ બદલી ગયો આ ભાવના યૌવન મળ્યા પછી. એ બદલી ગયો આ ભાવના યૌવન મળ્યા પછી. એ બદલી ગયો છે ભાવના યૌવન મળ્યા પછી. એ માનવ નડે, માનવ નડે, માનવ નડે છે માનવી. માનવ નડે છે માનવીને મોટા થયા પછી. એ મોટો બની જાય પછી એને નાનું બનવું એને ગમતું જ નથી સાહેબ. હું તો હરેક ને કહું, જીવનમાં નાના બનો, બહુ જીવવાની મજા આવે છે. નાનામાં બહુ ફાયદો છે. 7 માળની બિલ્ડિંગ હતી, 7 માળ, એમાં લીપ નો હતી. છાતમાં માળે 4 વિદ્યાર્થીઓ રહેતા હતા, ભણવા જાય. એક દિવસ એવી ઘટના ઘટી ગઈ, લાઈટ આવી ની લીપ બંધ. 4 વિદ્યાર્થીઓ 5 વાગે આવ્યા.